નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રેઝોનન્સના આ ચેપ્ટરની અંદર અગાઉ આપણે રેઝોનન્સ એટલે શું એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ અને રેઝોનન્સ ક્યારે થાય તો કન્ડિશન્સ ફોર રેઝોનન્સ એની આપણે ચર્ચા કરતા હતા. પહેલા બે ભાગની અંદર આપણે જુદી જુદી ચાર કોન્જ્યુગેશનની કન્ડિશન કે જેને કારણે રેઝોનન્સ શક્ય બને છે એ અંગે ચર્ચા કરી હતી. મિત્રો, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે સૌથી પહેલી જરૂરિયાત જે છે એ પ્લેનરિટી એટલે કે સમતલીય હોવું જોઈએ. તો સમતલીય હોય તો જ પાઈ અને એન ઇલેક્ટ્રોન લોન પેર ઇલેક્ટ્રોન એ મુવમેન્ટ કરી શકે. કોન્જ્યુગેશનમાં પહેલી શરત હતી કે દ્વિબંધને એકાંતરે ઋણ વીજભાર ધરાવતો કોઈ પણ આયન હોય તો ઋણ આયન હોય. બીજી શરત હતી કે દ્વિબંધને એકાંતરે આ સી જેવો વિષમ પરમાણુ હોય એટલે કે નાઇટ્રોજન હોય ત્યાં સલ્ફર હેલોજન ઓક્સિજન વગેરે હિટ્રોએટમ્સ ત્યાં હોય તો દ્વિબંધને એકાંતરે હિટ્રોએટમ હોય કે જેની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે. ત્રીજી શરત જે છે કે દ્વિબંધને એકાંતરે પોઝિટિવ ચાર્જ ધરાવતો પરમાણુ હોય. મિત્રો જાણીએ છીએ કે પોઝિટિવ ચાર્જ ધરાવતા પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પરમાણુ છે અને પરિણામે ઇલેક્ટ્રોનની મુવમેન્ટ થાય છે. તો ત્યાં પણ આવી શરત હોય ત્યારે પણ કોન્જ્યુગેશનની શરતમાં સંસ્પંદન શક્ય બને છે. મિત્રો, આ ઉપરાંત જો દ્વિબંધને એકાંતરે રેડિકલ હોય, રેડિકલ એટલે કે એક ઇલેક્ટ્રોન મુક્ત ધરાવતો પરમાણુ હોય ત્યારે પણ સંસ્પંદન શક્ય બને છે. તો મિત્રો, આ ચારે ચાર કન્ડિશન વિશેનો અભ્યાસ અગાઉના આપણે બે પાર્ટમાં કરી ચૂક્યા છીએ. હવે આજના ત્રીજા ભાગમાં આપણે દ્વિબંધને એકાંતરે દ્વિબંધ એટલે કે બે પાઈ બંધ દ્વિબંધ પણ હોઈ શકે અને ટ્રિપલ બંધ પણ હોઈ શકે એકાંતરે હોય ત્યારે પણ સંસ્પંદન થઈ શકે છે. એટલે કે એકાંતરે પાયબંધ વાળી રચના ધરાવતા કોઈ પણ અણુમાં સંસ્પંદન શક્ય છે. તો મિત્રો, આપણે વારા પરથી મુદ્દા લેતા જઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે એ બી અને સી ડી આ બંને વચ્ચે દ્વિબંધ છે અને એકાંતરે આવેલા છે એટલે કે દ્વિબંધ સિંગલ બંધ અને દ્વિબંધ. તો મિત્રો, બહુ સહેલાઈથી આપણે આ બાબતને જો અણુમાં હોય આ સિસ્ટમ એકાંતરે કોન્જ્યુગેટેડ પાઈ બંધવાળી તો આપણે એને ઓળખી શકીએ છીએ. તો શું થાય છે મિત્રો? તો એ વખતે બે ઘટના બને છે. એક બોન્ડ પેર જે છે એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને બીજી વખતે બોન્ડ પેર લોન પેરમાં કન્વર્ટ થાય. દાખલા તરીકે AB વચ્ચેના જે પાઈ ઇલેક્ટ્રોન છે બોન્ડ પેરના એ પાઈ ઇલેક્ટ્રોન બી અને સી વચ્ચે શિફ્ટ થાય છે એટલે કે AB વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોન બોન્ડ પેર ઇલેક્ટ્રોન એ બી અને સી વચ્ચેના પાઈ બોન્ડ પેર ઇલેક્ટ્રોન બનાવવામાં વપરાય છે એટલે કે ત્યાં જાય છે અને એ જ વખતે સી અને ડી વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોન જે છે એ ડી ઉપર લોન પેર તરીકે એસ્ટાબ્લિશ થાય છે. એટલે આ બંને ઘટના એક સામટી બને છે અને પરિણામે આપણને સંસ્પંદન થતું જોવા મળે છે. તો એ ને બી વચ્ચે સિંગલ બંધ થઈ જાય છે જ્યારે બી અને સી વચ્ચે દ્વિબંધ થાય છે. અહીંયા સિંગલ બંધ થઈ જાય છે. મિત્રો, અહીંયા એ પરથી ઇલેક્ટ્રોન જાય છે એટલે એના પર પોઝિટિવ ચાર્જ આવે છે જ્યારે બી ઉપર ઇલેક્ટ્રોન ડી ઉપર આવે છે એટલે એના પર ઋણ વીજભાર આવે છે. તો આમ આ રીતે એક સામાન્ય સૂત્રથી આપણે આ સંસ્પંદનને દર્શાવી શકીએ. તો મિત્રો, આપણે કહી શકીએ કે સંસ્પંદન દરમિયાન બોન્ડ પેર જે છે એ બોન્ડ પેરમાં અને બીજી વખતે બીજો બોન્ડ પેર જે છે એ લોન પેરમાં કન્વર્ટ થાય છે. તો આ બાબતને આપણે વધુ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ મિત્રો. તો પહેલું ઉદાહરણ જે છે CH2 ડબલ બોન્ડ CH CHO એટલે આલ્ડિહાઇડિક ગ્રુપ છે મિત્રો. તો અહીંયા ઓક્સિજન એ વિદ્યુત ઋણ પરમાણુ છે એટલે સ્વાભાવિક જ આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા લોન પેરમાં જશે. એ જ વખતે આ તો બોન્ડ પેર
મિત્રો તમે જોજો બોન્ડ પેર એ બોન્ડ પેરમાં જાય છે, કન્વર્ટ થાય છે, અને આ બોન્ડ પેર જે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ લોન પેરમાં કન્વર્ટ થાય છે, અને આપણને એક નવું સૂત્ર પ્રાપ્ત થાય છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો શું છે એમાં? તો કે CH2 અહીંયા ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ બોન્ડ થઈ જાય છે, અને જ્યાં સિંગલ બોન્ડ હતો ત્યાં ડબલ બોન્ડ થઈ જાય છે, અહીં સિંગલ બોન્ડ. મિત્રો અહીંયા 4 ઇલેક્ટ્રોન ઓક્સિજન પર હતા અને 2 ઇલેક્ટ્રોન જે છે એ હવે વધારાના આવે છે, જેને કારણે અહીંયા ઋણ વીજભાર આવે છે. તો એક નવો બંધ જે છે અહીંયા સર્જાય છે. એ જ વખતે CH2 પર પોઝિટિવ ચાર્જ આવે છે. તો મિત્રો આ નવું સંસ્પંદન સૂત્ર જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો આમ જ્યારે પણ બે દ્વિબંધ એકાંતરે હોય ત્યારે આ સંસ્પંદનની ઘટના શક્ય બને છે. મિત્રો અહીંયા જે બીજો દ્વિબંધ જે છે એમાં C ડબલ બોન્ડ O છે, અને O જે છે એ વિદ્યુતઋણ પરમાણુ છે. તો જો બે દ્વિબંધ હોય એકાંતરે અને એમાં પણ જો વીજભાર જે પરમાણુ જે છે એક પરમાણુ દ્વિબંધનો એ જો આવો વિદ્યુતઋણ પરમાણુ હોય ઓક્સિજન કે નાઇટ્રોજન જેવો, તો એ વખતે આ રેઝોનન્સની ઘટના વધુ ઝડપી બને છે. તો હવે હું એનું સામાન્ય સૂત્ર જે છે એ મિત્રો દોરું છું, જેને આપણે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર કહીએ છીએ. તો હાઇબ્રિડ સ્ટ્રક્ચરમાં શું થાય છે કે CH2 સિંગલ બોન્ડ CH આપણે જાણીએ છીએ બધા માળખા દોરી દેવાના CH મિત્રો આપણે જાણીએ છીએ કે આ સૂત્રની અંદર દ્વિબંધ અહીંયા છે એટલે આપણે ડોટ 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 દર્શાવીશું. અહીં પણ બીજા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં આવે છે, જ્યારે પહેલામાં અહીંયા હતું. તો આમ ત્રણે ત્રણ બંધનમાં પાઈ ઇલેક્ટ્રોન જે છે એ મુવમેન્ટ કરે છે. મિત્રો નેગેટિવ ચાર્જ જે છે એ ઓક્સિજન ઉપર છે એટલે ડેલ્ટા માઇનસ, અને CH2 પર ડેલ્ટા પ્લસ. તો આ જે છે એ રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર તરીકે આપણે દોરી શકીએ છીએ. તો આ મિત્રો પહેલું જે ઉદાહરણ જે છે કે જેની અંદર આપણે બોન્ડ પેર કન્વર્ટેડ ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ લોન પેર, એના દ્વારા બે જ્યારે દ્વિબંધ એકાંતરે આવેલા હોય એવી પ્રણાલીમાં આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. મિત્રો બીજું ઉદાહરણ છે કે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 એટલે કે 1,3 બ્યુટાડાઇન. મિત્રો 1,3 બ્યુટાડાઇન ની અંદર પણ તમે જોશો તો બે દ્વિબંધ એકાંતરે આવેલા છે. એટલે પહેલી વખતે પહેલા દ્વિબંધનો જે ઇલેક્ટ્રોન જે છે બોન્ડ પેર એ ફરી બીજા પાઈ ઇલેક્ટ્રોનના બોન્ડ પેરમાં વપરાશે, એટલે બોન્ડ પેર કન્વર્ટેડ ટુ બોન્ડ પેર, જ્યારે આ જે છે એ કાર્બન ઉપર શિફ્ટ થશે. તો આમ આપણને નવું સૂત્ર પ્રાપ્ત થાય છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર CH2 અહીંયા સિંગલ બંધ થઈ જાય છે, CH અહીંયા નવા બંધનું નિર્માણ થાય છે એટલે ડબલ બોન્ડ, અને અહીંયા સિંગલ બોન્ડ CH2. મિત્રો ઇલેક્ટ્રોન જે છે એ આ CH2 પર આવે છે એટલે આપણે એમ લખીશું અહીંયા માઇનસ ચાર્જ, જ્યારે આના ઉપર પ્લસ ચાર્જ આવશે. તો મિત્રો બહુ સહેલાઈથી આપણે બે દ્વિબંધ હોય ત્યારે બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે, જ્યારે બોન્ડ પેર લોન પેરમાં કન્વર્ટ થાય છે. તો મિત્રો આ સંયોજનનું પણ આપણે રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર RH જે છે એ આપણે દોરીશું. તો મિત્રો RH માં તમે જોઈ શકો છો તો પહેલું માળખું દોરી કાઢવાનું, CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH CH2. આપણે જાણીએ જો પહેલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની અંદર અહીં દ્વિબંધ છે અને અહીં પણ છે, જ્યારે બીજા રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં અહીંયા છે. એટલે ત્રણે ત્રણ જગ્યાએ પાઈ ઇલેક્ટ્રોન મુવમેન્ટ કરે છે. અહીંયા મિત્રો જે છે ડેલ્ટા માઇનસ, ત્યારે અહીંયા ડેલ્ટા પ્લસ થશે. તો આમ આપણે આ હાઇબ્રિડ સ્ટ્રક્ચર રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર દર્શાવી શકીએ. તો આ બીજું ઉદાહરણ કે જેમાં ઓક્સિજન કે નાઇટ્રોજન જેવા પરમાણુથી, મિત્રો કોઈ કેમ કે
અહીંયા આ CH2 ને બદલે આ બાજુ પણ મુવમેન્ટ થઈ શકે. તો મિત્રો આ રીતે પણ મુવમેન્ટને દર્શાવી શકાય. તો બેમાંથી કોઈ પણ રીતે મુવમેન્ટ થઈ શકે ઇલેક્ટ્રોનની, કારણ કે અહીંયા જે દ્વિબંધ સાથે જોડાયેલા તમામ પરમાણુઓ કાર્બન જ છે, એક જ પ્રકારના છે, એટલે ઇલેક્ટ્રોનની મુવમેન્ટ જે છે એ કોઈ પણ બાજુ એક સરખી રીતે થઈ શકે છે. હવે આપણે તમે જોઈ શકો છો કે તમારી સ્ક્રીન ઉપર બીજું એક સૂત્ર આપેલું છે. મિત્રો અહીંયા દ્વિબંધ, બે દ્વિબંધ છે એકાંતરે, અને આપણે જાણીએ છીએ કે ઓક્સિજન જે છે એ વધુ વિદ્યુતણ પરમાણુ છે. ઓક્સિજન વધુ વિદ્યુત એટલે એના તરફ હંમેશા ઇલેક્ટ્રોન મુવમેન્ટ કરતા હોય છે. તો એ રીતે જોવા જઈએ તો આ બોન્ડ પેર ઇલેક્ટ્રોન પાઈ એ અહીંયા પાઈ બંધ બનાવવામાં, બોન્ડ પેર બનાવવામાં વપરાશે, જ્યારે આ બોન્ડ પર ઇલેક્ટ્રોન એ અહીંયા શિફ્ટ થશે. તો આ બંને વસ્તુ એક સામટી જ બનશે મિત્રો. એને કારણે નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે સર્જાય છે એ આપણે દોરીએ. તો અહીંયા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એને આપણે દોરીએ તો અહીંયા દ્વિબંધની રચના થાય છે. અહીંયા સિંગલ બોન્ડ, O ઉપર 4 ઇલેક્ટ્રોન હતા, હવે 2 ઇલેક્ટ્રોન જે છે એ વધારાના આવે છે, જેને કારણે ઋણ વીજભાર આવે છે, અને અહીંયા પોઝિટિવ ચાર્જ આ કાર્બન પર આવે છે. તો આ મિત્રો બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આના શક્ય છે. આનું આપણે RH રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે હાઇબ્રિડ સ્ટ્રક્ચર એ આપણે દોરીએ મિત્રો. મિત્રો આપણે જાણીએ છીએ આ ઓક્સિજન છે, અહીંયા ઇલેક્ટ્રોન ડોટ ડોટ, અહીંયા પણ અને અહીં પણ. અહીંયા ડેલ્ટા માઇનસ અને અહીંયા ડેલ્ટા પ્લસ. તો મિત્રો આ આપણું રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. તો બે દ્વિબંધ એકાંતરે હોય ત્યારે પણ રેઝોનન્સ શક્ય બને છે. મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો કે આલ્ડિહાઇડ સમૂહ છે, એનો C ડબલ બોન્ડ O અને એરોમેટિક રિંગનો CC બંધ ડબલ બોન્ડ એ એકાંતરે આવેલા છે, અને પરિણામે સહેલાઈથી આપણી શરત જે છે બે દ્વિબંધ એકાંતરે એની સંતોષાય છે. મિત્રો અહીં પણ જે ઓક્સિજન જે છે વધુ વિદ્યુતઋણ હોવાથી એની તરફ ઇલેક્ટ્રોન મુવમેન્ટ થાય છે. તમે જોશો O અહીં આ બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ લોન પેર. તો આપણને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નવું પ્રાપ્ત થાય છે. એને આપણે આ રીતે દોરી શકીએ. C, હવે અહીંયા સિંગલ બોન્ડ O, અહીંયા મિત્રો 4 ઇલેક્ટ્રોન હતા જ, અહીં નવા દ્વિબંધનું નિર્માણ થયું, જ્યારે આ બે બંધ જે છે એમના એમ રહે છે. તો અહીંયા ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે બે ઇલેક્ટ્રોન જવાને કારણે, જ્યારે અહીંયા ધન વીજભાર આવે છે. હવે મિત્રો આના આગળ અન્ય જે આપણી કન્ડિશન છે એ મુજબ હજુ આગળ સંસ્પંદન સૂત્રો શક્ય છે. એટલે ફરીથી આ જે ઇલેક્ટ્રોન જે છે એમાં પ્લસ ચાર્જ અને આ દ્વિબંધ એ એકાંતરે આવે છે, એટલે ફરીથી આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા મુવમેન્ટ કરશે અને સંસ્પંદન સૂત્ર મળશે. એટલે એક નવું સંસ્પંદન સૂત્ર જે છે એ આપણને આ રીતે પ્રાપ્ત થશે મિત્રો. દ્વિબંધની રચના થશે, ડબલ બોન્ડ CO માઇનસ, આ એમનો એમ રહેશે, જ્યારે પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંયા આવશે, ઋણ વીજભાર અહીંયા છે જ મિત્રો. તો હજુ બીજી કન્ડિશન, ફરીથી ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એમ કરતા કરતા સંસ્પંદન સૂત્રો શક્ય બનશે. પણ જે ઓરિજિનલ ઇનિશિયેટિવ ચાલુ થયું મિત્રો એ આપણા જે સૂત્ર જે છે બે દ્વિબંધ એકાંતરતા એનાથી ચાલુ થયું.
તો આમ આપણે હાઇબ્રિડ સ્ટ્રક્ચર જો આનું દોરવું હોય તો આપણે આ રીતે દોરી શકીએ. COH મિત્રો અહીં પણ આ બધી જ જગ્યાએ હોય છે. ઋણ વીજભાર જે છે ડેલ્ટા માઇનસ અહીંયા આવશે, જ્યારે પ્લસ ચાર્જ છે ડેલ્ટા પ્લસ એ આની ઓર્થો 2 પોઝિશન અને પેરા પોઝિશન ઉપર જોવા મળે છે. તો આ બેન્ઝાલ્ડિહાઇડ જે છે એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચરનું RH હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે આપણે જોયું. તો આ મિત્રો બે દ્વિબંધ એકાંતરે હોય ત્યારે બહુ જ સહેલાઈથી બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે, જ્યારે બીજો બોન્ડ પેર જે છે લોન પેરમાં કન્વર્ટ થાય છે. મિત્રો આ ત્રીજી છેલ્લી શરત છે, છઠ્ઠી, આને કોન્જ્યુગેશન નથી કહેવામાં આવતું મિત્રો, પણ તેમ છતાં જ્યારે પણ સંસ્પંદન દરમિયાન આવી સ્થિતિ સર્જાય ત્યારે એ સંસ્પંદનમાં બેક બોન્ડિંગ કરી અને સંસ્પંદનને આગળ વધારે છે. તો મિત્રો જ્યારે બે પરમાણુ નજીક નજીક આવે છે અને એક પરમાણુ જે છે બી ધારો કે એની પાસે ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં છે, એટલે કે મોટેભાગે ઇલેક્ટ્રોન હોય એવા એનરિચ અણુઓમાં વિષમ પરમાણુ આવે છે, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર એ હોય, અને પડોશમાં અહીંયા જે છે એ પરમાણુ એની p ઓર્બિટલ ખાલી છે, એટલે કે એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો હોય છે. તો મિત્રો આવું જ્યારે પણ હોય ત્યારે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતામાં પ્લસ ચાર્જ ધરાવતો કેટાયન પણ હોઈ શકે છે મિત્રો એ. તો એ વખતે બી પરમાણુના જે ઇલેક્ટ્રોન જે છે એ આ ખાલી એની ડી કક્ષકમાં જાય છે અને પરિણામે આપણને સંસ્પંદન સૂત્ર A ડબલ બોન્ડ બી એવું આપણને પ્રાપ્ત થાય છે. તો આમ A ડબલ બોન્ડ બી પ્રાપ્ત થાય છે. આ વખતે મિત્રો જે લોન પેર જે છે બી ઉપરની એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે. એટલે અહીંયા એક જ ઘટના બને છે, લોન પેર એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે. તો વિષમ પરમાણુ જે છે બી પરના એ એની ખાલી કક્ષકની અંદર બેક બોન્ડિંગ કરે છે અને એને કારણે બેક બોન્ડિંગ થવાથી પાયબંધની રચના થાય છે. તો મિત્રો ઘણી બધી વખતે સંસ્પંદન દરમિયાન ઇલેક્ટ્રોન સફિશિયન્ટ એટલે વધુ માત્રામાં ધરાવતો વિષમ પરમાણુ એની પડોશમાં ખાલી પી કક્ષક અથવા તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પોઝિટિવ ચાર્જ ધરાવતો ઘટક જો આવે તો પણ આવું બેક બોન્ડિંગ થાય છે. આપણે ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ. CH2 ડબલ બોન્ડ CH2OH. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આપે છે, એટલે CH2 ડબલ બોન્ડ OH. તો અહીંયા પ્લસ લખવાનું રહી ગયું છે, એટલે અહીંયા પ્લસ આવશે મિત્રો. તો આ રીતે જે લોન પેર હતી એ બોન્ડ પેરમાં કન્વર્ટ થઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પોઝિટિવ ચાર્જ ધરાવતો CH2 જે છે એ અને વિષમ પરમાણુ બંને પડોશમાં છે, એટલે આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે CH2 નો કાર્બન, જ્યારે ઓક્સિજન જે છે એ લોન પેર ઇલેક્ટ્રોન ધરાવે છે અને પરિણામે એ લોન પેર ઇલેક્ટ્રોનના જે લોન પેર જે છે એ બોન્ડ પેરમાં કન્વર્ટ થઈને દ્વિબંધની નિર્માણ થાય છે. તો આમ મિત્રો આપણે એમ કહીએ છીએ કે CH2 સિંગલ બોન્ડ O, અહીંયા આપણે ડોટ 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 બતાવીશું, ડેલ્ટા પ્લસ જે છે એ બંને ઉપર વહેંચાયેલો છે મિત્રો. તો આ જે છે એ તમારું અણુસૂત્ર એ હાઇબ્રિડ સ્ટ્રક્ચર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે અહીંયા દર્શાવ્યું છે. મિત્રો CH2NH2 અહીંયા પણ CH2 પર પ્લસ છે. તો મિત્રો આ જે CH2 જે છે એ શું ધરાવે છે? ઇલેક્ટ્રોન ઉણપ, અને અહીંયા નાઇટ્રોજન છે બાજુમાં, એ પોતાના લોન પેર જે છે એ બંધનમાં આપે છે અને પરિણામે CH2
ડબલ બોન્ડ NH2 એને ઇલેક્ટ્રોન આપ્યા છે તેના પર પોઝિટિવ ચાર્જ આવશે, જ્યારે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ રહેશે નહીં. તો મિત્રોનું રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે આ રીતે દર્શાવાય. CH2 આ રીતે દર્શાવીશું. NH2 પર ડેલ્ટા પ્લસ અને CH2 પર પણ અંશતઃ ઋણ વીજભાર. તો મિત્રો આપણે બહુ સહેલાઈથી આ બાબતને સમજાવી શકીએ છીએ. તો જ્યારે પણ આવી જો તમે ફરીથી આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો મિત્રો કે નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન છે અને CH2 ઉપર પ્લસ ચાર્જ છે, એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ છે, એની કક્ષક ખાલી છે. એટલે આ લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ બંધનમાં વપરાય છે, પાઈ બંધનું સર્જન કરે છે અને પરિણામે CH3 સિંગલ બોન્ડ NH ડબલ બોન્ડ CH2. તો અહીંયા પ્લસ ચાર્જ આવે છે આના ઉપર. તો આપણે કહી શકીએ છીએ કે આ રીતે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બંને દોર્યા. હવે હાઇબ્રિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરીએ મિત્રો. તો CH3 સિંગલ બોન્ડ NH સિંગલ બોન્ડ CH2. મિત્રો અહીંયા આ રીતે આપણે એને દર્શાવી શકીએ. પોઝિટિવ ચાર્જ ડેલ્ટા પ્લસ બંને CH2 ઉપર અને NH ઉપર બંને ઉપર ડેલ્ટા ચાર્જ જોવા મળે છે. તો આમ આ જે છે એ રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ આપણે એનું દોર્યું. તો હજુ એક ઉદાહરણ આપણે લઈએ. તમે જોઈ શકો છો CH3OCH2 પ્લસ. મિત્રો અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન છે અને અહીંયા CH2 પ્લસમાં ખાલી કક્ષક છે અને પરિણામે આ ઇલેક્ટ્રોન જે છે એ બંધનમાં વપરાય છે અને આપણને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આ પ્રમાણે મળે છે. CH3O CH2 પ્લસ. મિત્રો અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે, આ દ્વિબંધની રચના થાય છે અને અહીંથી પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંથી દૂર થાય છે. તો આ પ્રમાણેનું આપણને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પ્રાપ્ત થાય છે. તો આનું આપણે હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરીશું મિત્રો. તો CH3O સિંગલ બોન્ડ CH2. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પાઈ ઇલેક્ટ્રોન દર્શાવીશું. O ઉપર પણ પ્લસ ચાર્જ છે અંશતઃ અને આના ઉપર પણ અંશતઃ પોઝિટિવ ચાર્જ છે. તો આમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ આપણે આવી જ્યારે પણ કન્ડિશન થાય કે વિષમ પરમાણુ હોય કે જેના પર લોન પેર ઇલેક્ટ્રોન હોય અને પડોશમાં જ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પી કક્ષક ખાલી હોય એવો કોઈ પણ પોઝિટિવ ચાર્જ પણ હોય તો પણ આ પ્રકારનું સંશોધનમાં મદદરૂપ થાય છે. આ વખતે લોન પેર બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે. મિત્રો અન્ય એક ઉદાહરણથી આ વાતને સમજવા કરીએ. CH2 પ્લસ CH ડબલ બોન્ડ CH OH. હવે મિત્રો તમે જુઓ છો કે એમાં શું થાય છે. તો અહીંયા સૌપ્રથમ CH2 શું થાય છે તો કે આપણે જાણીએ છીએ કે અહીંયા વિષમ પરમાણુ છે અને દ્વિબંધ છે એકાંતરે છે, એટલે અહીંયા શિફ્ટ થશે જ્યારે અહીંયા શિફ્ટ થશે એટલે CH2 પ્લસ અહીંયા CH માઇનસ ચાર્જ આવશે, અહીંયા સિંગલ બંધ થશે CH ડબલ બોન્ડ OH પ્લસ. તો મિત્રો આ રીતે આપણને સૂત્ર મળે છે. તો હવે તમે જુઓ છો કે સંસ્પદન નોર્મલ કન્ડિશનમાં થયેલું. અહીં શું હતું મિત્રો તો કે વિષમ પરમાણુ હતો અને એને એકાંતરે પાઈ ઇલેક્ટ્રોન હતા, એટલે સંસ્પદનની શરૂઆત થઈ. હવે મિત્રો શું થાય છે બીજા તબક્કામાં
તો કે હવે એ થવાને કારણે સંશોધન તો કે CH પરનો ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન અને ખાલી p કક્ષક બે બાજુમાં આવે છે એટલે આપણી જે શરત જે છે છઠ્ઠી એ પ્રમાણે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા બેક બોન્ડિંગ થાય છે અને પરિણામે CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ OH પ્લસ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળે છે અને આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપણે આ રીતે દોરી શકીએ CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH OH. હવે મિત્રો તમે જોઈ શકો છો કે પાઈ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ ક્યાં છે તો પાઈ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ જે છે એ આપણે અહીંયા બતાવી શકીએ એક તો છેલ્લા સ્ટ્રક્ચરની ત્રીજા આને એક નંબરનું સ્ટ્રક્ચર કહીએ અને બે કહીએ અને ત્રીજા સ્ટ્રક્ચરની અંદર અહીંયા છે પાઈ ઇલેક્ટ્રોન અને અહીંયા પણ છે પહેલા સ્ટ્રક્ચરની અંદર અહીંયા પણ છે એટલે ત્રણે ત્રણ જગ્યાએ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ સંશોધન દરમિયાન મૂવમેન્ટ કરે છે હવે પોઝિટિવ ચાર્જની વાત કરીએ તો પોઝિટિવ ચાર્જ જે છે એ ડેલ્ટા પ્લસ અહીંયા રહે છે મિત્રો અને CH2 પર પણ છે ડેલ્ટા પ્લસ જ્યારે ઋણ વીજભાર થોડા સમય માટે અહીંયા આવે છે તો મિત્રો આ જે છે એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ એનું હાઇબ્રિડ રેઝોનન્સનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપણે દર્શાવી શકીએ મિત્રો આપણે આમ 6 શરતો દ્વિબંધને એકાંતરે ઋણ વીજભાર ધરાવતો પરમાણુ દ્વિબંધને એકાંતરે વિષમ પરમાણુ દ્વિબંધને એકાંતરે પોઝિટિવ ચાર્જ ધરાવતો પરમાણુ દ્વિબંધને એકાંતરે રેડિકલ દ્વિબંધને એકાંતરે દ્વિબંધ અને જો લોન પેર ઇલેક્ટ્રોન હોય એને બાજુમાં વેકન્ટ પેર આવતી હોય તો બેક બોન્ડિંગ તો આ તમામ કોન્જ્યુગેશનની શરતોમાં રેઝોનન્સ શક્ય બને છે તો આમ રેઝોનન્સ થશે કે નહીં એ જો કોઈ અણુમાં નક્કી કરવું હોય મિત્રો તો બહુ જ સહેલાઈથી આ 6 બાબતોને ચેક કરી લેવાની થાય તો ચલો મિત્રો આપણે થોડાક ઉદાહરણો સાથે આને આપણે સમજવા પ્રયત્ન કરીએ તો whether following compounds exhibit resonance એટલે કે નીચેના સંયોજનો રેઝોનન્સ દર્શાવશે મિત્રો અહીંયા બહુ જ સહેલાઈથી આપણે 6 શરતો પૈકીની કોઈ શરતનું પાલન થાય છે કે નહીં જો થતું હોય તો આપણે યસ કહેવાનું ના થતું હોય તો નો જો રેઝોનન્સ થતું હોય તો રેઝોનન્સ સ્ટ્રક્ચર કેવી રીતે દોરાય એ પણ આપણે શીખ્યા છીએ તો સૌથી પહેલું ઉદાહરણ આપણે લઈએ મિત્રો તમે જુઓ છો તો દ્વિબંધ છે અહીંયા પછી સિંગલ બંધ છે પછી સિંગલ બંધ છે અને પછી પોઝિટિવ ચાર્જ છે તો એકાંતરે પોઝિટિવ ચાર્જ નથી એટલે મિત્રો આપણે બહુ સહેલાઈથી કહી શકીએ કે અહીં રેઝોનન્સ થશે નહીં તો આ સંયોજન રેઝોનન્સ દર્શાવશે નહીં કેમ કારણ કે પાઈ ઇલેક્ટ્રોનને એકાંતરે પોઝિટિવ ચાર્જ નથી આવ્યો પાઈ એટલે કે દ્વિબંધ સિંગલ બંધ અને પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ એના બદલે અહીંયા શું છે દ્વિબંધ સિંગલ બંધ અને પોઝિટિવ ચાર્જ છે એટલે અહીંયા સંસ્પંદન થાય નહીં બીજું આપણે લઈએ મિત્રો તો તમે જોઈ શકો છો દ્વિબંધ પછી સિંગલ બંધ પાછો દ્વિબંધ અને દ્વિબંધ સિંગલ બંધ અને પછી દ્વિબંધ છે એટલે કે બે સિંગલ બંધ વચ્ચે આવે છે એટલે અહીંયા બે પાઈ બંધ એકાંતરે નથી એટલે આપણી શરતોનું પાલન થતું નથી એટલે આ સંયોજન પણ દર્શાવે નહીં ઓકે ત્રીજું ઉદાહરણ લઈએ મિત્રો ત્રીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે દ્વિબંધ છે અહીંયા મિત્રો અને ઋણ વીજભાર એકાંતરે આવેલો છે તો મિત્રો દ્વિબંધને એકાંતરે ઋણ વીજભાર તો પહેલી શરત જે છે અગાઉ આપણે વાત કરેલી
એમાં પહેલી શરત તો તમે જોઈ શકો છો કે પહેલી શરત તમે જુઓ છો આ પહેલી શરત તો પહેલી શરતની જેમ જ અહીંયા છે એટલે આપણે કહી શકીએ કે એ શું થશે તો કે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા શિફ્ટ થશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ એટલે કે લોન પેર કન્વર્ટેડ ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ટુ લોન પેર અને આપણને નવું સંશોધન સૂત્ર આ રીતે મળશે મિત્રો અહીંયા દ્વિબંધની રચના થશે અને અહીં લોન પેર ઇલેક્ટ્રોન આવશે એટલે ઋણ વીજભાર અહીંયા શિફ્ટ થશે તો આમ આ આપણને બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે તો અહીંયા આપણે કહી શકીએ યસ રેઝોનન્સ થશે તો ત્રીજું જે સ્ટ્રક્ચર જે છે એમાં પહેલી શરત આપણી જે કન્ડિશન જે છે એનું પાલન થાય છે એટલે કે દ્વિબંધને એકાંતરે શું આવેલું છે ઋણ વીજભાર મિત્રો હવે આ ચોથું બંધારણ આપણે જોઈએ તો ચોથાની અંદર તમે જુઓ છો દ્વિબંધ પછી સિંગલ બંધ છે અને પછી પરમાણુ છે ઋણ વીજભાર એટલે અહીં પણ સરસ સંતોષાતી નથી એક પણ અને પરિણામે અહીં પણ સંસ્પંદન થશે નહીં એટલે આ સંયોજન પણ રેઝોનન્સ દર્શાવશે નહીં મિત્રો પાંચમું સ્ટ્રક્ચર લઈએ એમાં દ્વિબંધ અને રેડિકલ છે તો જો દ્વિબંધ પછી સિંગલ બંધ અને રેડિકલ છે એટલે એનો અર્થ એમ કે અહીં પણ શરતનું પાલન થતું નથી એકાંતરે નથી જો રેડિકલ એકાંતરે હોય દ્વિબંધને તો સંસ્પંદન થઈ શકે એટલે અહીં પણ સંસ્પંદન થશે નહીં તો આપણે કહી શકીએ તો મિત્રો પાંચેમાંથી ચાર જે છે એમાં સંસ્પંદન નથી થતું જ્યારે ત્રીજા નંબર વાળું જે છે એમાં સંસ્પંદન થાય છે મિત્રો બીજા ઉદાહરણો આપણે સમજીએ એનાથી સમજવા પ્રયત્ન કરીએ જો મિત્રો છઠ્ઠા ઉદાહરણ જે છે એની અંદર દ્વિબંધ સિંગલ બંધ અને તરત જ ઋણ વીજભાર છે એટલે મિત્રો બહુ જ સહેલાઈથી કહી શકીએ કે અહીંયા પહેલી શરત જે આપણી છે 6 પૈકીની એ મુજબ સંસ્પંદન શક્ય છે અને આ ઇલેક્ટ્રોન જે છે પહેલા અહીંયા શિફ્ટ થશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે એટલે કે લોન પેર કન્વર્ટેડ ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ટુ લોન પેર અને આપણને સંસ્પંદન સૂત્ર પ્રાપ્ત થશે તો શું થશે તો કે સૌપ્રથમ અહીં દ્વિબંધનું નિર્માણ થશે સોરી અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન આવી જશે અહીં દ્વિબંધનું નિર્માણ થશે તો મિત્રો આ રીતે આપણને આ રેઝોનેટિંગ બે સ્ટ્રક્ચર જે છે પ્રાપ્ત થશે તો એમ કહી શકાય કે અહીંયા રેઝોનન્સ શક્ય બનશે હવે નીચેનું ઉદાહરણ લઈએ સાતમું તો મિત્રો જુઓ સાતમાની અંદર શું છે દ્વિબંધ સિંગલ બંધ અને તરત જ રેડિકલ છે એટલે આ શરત સંતોષાય છે શરત સંતોષાય એટલે શું થાય મિત્રો સંસ્પંદન થઈ શકે તો સંસ્પંદન કેવી રીતે થશે તો કે જ્યાં રેડિકલ ડેફિશિયન્સી તો સૌપ્રથમ જે છે એ આ અહીંયા આપશે અને પરિણામે એટલે આમ જોવા જઈએ તો એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને આ એક ઇલેક્ટ્રોન અહીંયા આપશે એટલે દ્વિબંધની રચના થશે બીજો ઇલેક્ટ્રોન આનું જે છે એ બંધનું સમવિભાજન થાય છે અને આપણને સંસ્પંદનને અંતે શું થાય છે મિત્રો તો કે અહીંયા રેડિકલ અહીંયા દ્વિબંધની રચના થાય છે તો આમ આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે કહી શકીએ કે અહીં પણ સંસ્પંદન શક્ય છે કેમ કારણ કે દ્વિબંધને એકાંતરે રેડિકલ આવેલો છે મિત્રો આઠમું ઉદાહરણ જોઈએ આઠમા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે દ્વિબંધ સિંગલ બંધ અને વિષમ પરમાણુ એટલે બીજી શરત જે છે એનું પાલન થાય છે મિત્રો તો એમ કહી શકીએ કે આ વિષમ પરમાણુ ના જે લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ બોન્ડ પેરમાં કન્વર્ટ થશે અને બોન્ડ પેરના જે છે એ લોન પેરમાં કન્વર્ટ થશે એટલે આપણને
આ પ્રમાણે સંસ્પદન સૂત્ર મળશે. તો અહીં દ્વિબંધની રચના થશે, આને ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે, જ્યારે અહીંયા ઋણ વીજભાર આવશે. તો મિત્રો અહીંયા પણ બે સંસ્પદન સૂત્રો શક્ય બને છે, એટલે કે રેઝોનન્સ થાય છે. તો મિત્રો આપણે નીટની પરીક્ષામાં, JEE ની પરીક્ષામાં કે નેટ સ્લેટની પરીક્ષામાં સંસ્પદનને લગતા પ્રશ્નો ઘણા બધા પૂછાય છે કે નીચેના સંયોજનોમાં સંસ્પદન થશે કે નહીં, જો થતું હોય તો કેટલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે. તો રેઝોનન્સ સ્ટ્રક્ચર પણ દોરવાના પૂછાતા હોય છે, તો તમે એ પણ લખી શકો. મિત્રો બીજું પૂછાય છે ડ્રો ધ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે દોરાય? તો અહીંયા તમે જોઈ શકો છો દ્વિબંધને એકાંતરે વિષમ પરમાણુ છે એટલે ઋણ વીજભાર છે, એટલે અહીંયા આ રીતે શિફ્ટિંગ થશે અને પરિણામે નવું સંસ્પદન સૂત્ર આપણને આ રીતે પ્રાપ્ત થશે. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન અને ઋણ વીજભાર આવશે, જ્યારે અહીંયા દ્વિબંધની રચના થશે. તો મિત્રો અહીંયા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળે છે. મિત્રો જો આનું આપણે હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો આ રીતે દોરી શકીએ. માઇનસ ડેલ્ટા અને અહીંયા પણ માઇનસ ડેલ્ટા. તો આ જે છે એ RH હાઇબ્રિડ રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. મિત્રો બીજું ઉદાહરણ છે, નીચેનું બીજું ઉદાહરણ છે, એમાં તમે જોઈ શકો છો કે પ્લસ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોનો અને બીજું શું છે વિષમ પરમાણુ કે જેની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે. આ બંને બાજુ બાજુમાં છે, એટલે છઠ્ઠી શરત આપણે છેલ્લી શરત આજે જે જોઈ એ પ્રમાણે આ જે છે એ અહીંયા આપે છે અને પરિણામે રેઝોનન્સ શક્ય બને છે. તો અહીંયા દ્વિબંધની રચના થાય છે મિત્રો, અને આને ઇલેક્ટ્રોન આપે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ શિફ્ટ થાય છે. તો તમે જોઈ શકો છો કે સંસ્પદન શક્ય બને છે. તો આ બીજું ઉદાહરણ જે છે જેમાં રેઝોનન્સ, જેનું તમે હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવા માંગતા હોય તો આ રીતે આપણે દોરી શકીએ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. તો હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું અહીં દ્વિબંધ છે નિર્માણ થાય છે અને પોઝિટિવ ચાર્જ જે છે એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આમ આ RH આપણે દોરી શકીએ. તો આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે આપણું હાઇબ્રિડ. ત્રીજું ઉદાહરણ રેઝોનન્સ સ્ટ્રક્ચર દોરો. તો મિત્રો રેઝોનન્સ સ્ટ્રક્ચર કેવી રીતે દોરાય? તો કે આપણે અહીંયા પણ જાણીએ છીએ કે આની અંદર ત્રીજામાં બે દ્વિબંધ એકાંતરે છે, એટલે આપણી છઠ્ઠી શરત છે એ પાંચમી શરત કે બે દ્વિબંધ એકાંતરે આવેલા હોય ત્યારે એમાં રેઝોનન્સ થાય. તો રેઝોનન્સની સ્ટ્રક્ચર કેવી રીતે દોરાય? તો સૌપ્રથમ આ બોન્ડ પેર કન્વર્ટેડ ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ટુ લોન પેર. તો અહીંયા માઇનસ ચાર્જ આવે છે, અહીંયા દ્વિબંધની રચના થાય છે અને આના ઉપર પ્લસ ચાર્જ આવે છે. તો મિત્રો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર પણ દોરી શકીએ આપણે. હાઇબ્રિડ સ્ટ્રક્ચર જે છે એ આપણે આ રીતે દોરી શકીએ. આ બે જગ્યાએ, ત્રણ જગ્યાએ પોઝિટિવ ચાર્જ જે છે પાઈ ઇલેક્ટ્રોન છે મુવમેન્ટ કરે છે. ઋણ વીજભાર જે છે એ ઓક્સિજન ઉપર અને ધન વીજભાર જે છે એ કાર્બન ઉપર આવે છે. તો આ મિત્રો આ હાઇબ્રિડ સ્ટ્રક્ચર એને આપણે RH કહીએ છીએ, રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર, એ આપણે દોરી શકીએ. મિત્રો ચોથું ઉદાહરણ જે છે એમાં પણ
આ દ્વિબંધને એકાંતરે પોઝિટિવ ચાર્જ આવેલો છે. તો જ્યારે દ્વિબંધ એકાંતરે પોઝિટિવ ચાર્જ આવ્યો હોય ત્યારે આ બોન્ડ પેર જે છે એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને આપણને નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે એ પ્રાપ્ત થાય છે, દ્વિબંધની રચના થાય છે અને પોઝિટિવ ચાર્જ જે છે એ મિત્રો અહીંયા શિફ્ટ થાય છે, પોઝિટિવ ચાર્જ શિફ્ટ થાય છે. તો પરિણામે આપણે કહી શકીએ કે આનું જો તમારે રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો એ આ રીતે દોરી શકાય. મિત્રો પહેલા સ્ટ્રક્ચરની અંદર અહીં છે દ્વિબંધ ને બીજામાં અહીં છે. પોઝિટિવ ચાર્જ જે છે એ અહીં છે અને બીજામાં અહીં છે. તો આ જે છે એ આપણું RH છે, રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. મિત્રો પાંચમું ઉદાહરણ જે છે છેલ્લું એને આપણે જોઈએ તો બે દ્વિબંધ એકાંતરે છે અહીં પણ. તો બે દ્વિબંધ એકાંતરે છે અને બીજો દ્વિબંધ છે એની સાથે નાઇટ્રોજન જેવો વિદ્યુતઋણ પરમાણુ જોડાયેલો છે અને પરિણામે બંધની મુવમેન્ટ આ રીતે થશે. મિત્રો બંધની મુવમેન્ટ થાય છે એટલે અહીંયા થશે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જે છે આપણે એને આ રીતે દોરી શકીએ. અહીંયા સિંગલ પણ થઈ જાય છે, અહીંયા NH, અહીંયા ઋણ વીજભાર આવે છે, અહીંયા દ્વિબંધની રચના થાય છે અને અહીંયા પ્લસ વીજભાર આવે છે. તો મિત્રો આમ આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરી શકીએ. આનું પણ આપણે RH દોરીએ મિત્રો તો એ કેવી રીતે દોરાય. તો આપણે જાણીએ છીએ એમ કે અહીંયા આ ઇલેક્ટ્રોન હતા અને અહીં હતા, આ બે જગ્યાએ પાઈ ઇલેક્ટ્રોન હતા, રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં જોવા મળે છે અને અહીં પણ જોવા મળે છે. તો પોઝિટિવ ચાર્જ જે છે ડેલ્ટા પ્લસ અહીંયા અને ડેલ્ટા માઇનસ અહીંયા. તો આ જે છે આપણું રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. તો મિત્રો આપણે રેઝોનન્સના આ 3 ભાગમાં રેઝોનન્સ એટલે શું એ વિશે ચર્ચા કરી. રેઝોનન્સ થાય એ માટેની જે શરતો છે એનો પણ અભ્યાસ કર્યો અને ખાસ કોન્જ્યુગેશનની 6 શરતો જે છે એનો વિગતવાર ઉદાહરણો સાથે આપણે સ્ટડી કર્યો. મિત્રો રેઝોનન્સ શક્ય કયા અણુઓમાં બનશે અને રેઝોનન્સ સ્ટ્રક્ચર કેવી રીતે દોરાય એ બધી જ બાબતો અવારનવાર વિવિધ પરીક્ષાઓમાં પૂછાય છે. મને આશા છે કે તમને આ રેઝોનન્સનું ચેપ્ટર ખૂબ જ મદદ નીવડશે. ફરી પાછા આવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.